أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين وصلى الله على محمد وآله الطاهرين. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, ધારા મુજબ આપણે આ મસાઇલના કાર્યક્રમમાં ફરી ભેગા થયા છીએ. અમે તમને ભલે પધાર્યા કહીએ છીએ, વેલકમ અને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. સવાલ તો બહુ જ ટૂંકો છે, પણ તેનો જવાબ ઘણો લાંબો છે, એટલે તમારો વધુ ટાઈમ ન લેતા તરત જ પ્રશ્ન ઉપર આવી જાઉં છું. સવાલ કરવાવાળો પૂછે છે કે મક્કા મદીનામાં મોહર રાખવાની રજા નથી. અગર આપણે રાખીએ અને તેઓ દેખી જાય તો ખેંચી લઈએ, બેઇજ્જત કરી ફેંકી આપે, તોડી નાખે, તો આપણને કેમ કરવું જોઈએ? શું તાપી ઉપર સજદો થઈ શકે? શું માર્બર ઉપર સજદો થઈ શકે? જવાબ: મક્કા અને મદીના બંને અરબી સઉદી અરબસ્તાનના શહેરો છે અને મઝહબી ધાર્મિક મુખ્ય શહેરો છે, પરંતુ બંને સ્થળે કાયદાની કડકાઈ સરખી નથી. મદીનામાં જેટલી સખ્તાઈ છે એટલી તમને મક્કામાં નહીં મળે. મક્કામાં ચોકીદારો થોડું દરગુજર કરે છે. સરકારી ભલામણ હોય કેમ હોય આપણને ખબર નથી, પણ જે લોકો હજમાં ગયા છે તેઓ તેની સાબિતી આપી શકશે. તો શા માટે ત્યાં તમે મોહર વાપરો? શિયા મઝહબમાં આપણી ત્યાં તકૈયા ડિસિમ્યુલેશન de la foi વાજિબ છે. જ્યારે જાન જોખમમાં હોય ત્યારે તે અમલ કરી લેવો જેની મઝહબમાં, ધર્મમાં, દીનમાં આમ રજા ન હોય. બધા દેશોમાં થોડી થોડી પાબંદી તો હોય છે, અને દેશના કાનૂનને માન આપવો આપણી ફરજ છે જ્યાં આપણે જીવી રહ્યા હોય. એવું ન કરવું જોઈએ કે આપણી તેમજ બીજા દીની ભાઈઓ બહેનોની જાનને જોખમમાં આવી જાય. બધી પૂરતી લિબર્ટી તો ક્યાંય તમને મળશે નહીં. આપણી ત્યાં જ્યારે જુલુસ નીકળે છે, રેયુનિયનની વાત કરું છું, રેયુનિયન ટાપુની, કે જ્યારે જુલુસ નીકળે છે તો શા માટે આપણે જંજીર, ચાકુ લઈને રસ્તા ઉપર માતમ કરતા નથી? ઇમામવાડાની અંદર થાય છે તો બહાર શા માટે ન થાય? શું આપણે એમ ચાહીએ છીએ કે આ જુલુસ બંધ થઈ જાય? શું ઇમામવાડાઓ પેક કરવામાં આવે? શું મજલિસોને રોકી દેવામાં આવે? સરકાર એના ઉપર પાબંદી રાખે કે તમે આ તમારા નફ્સ ઉપર, તમારા શરીર ઉપર જુલ્મ કરી રહ્યા છો? તો એ જ પ્રમાણે અરબસ્તાનમાં મોહર રાખીને નમાઝ પડવાથી તકલીફો ઊભી થતી હોય તો ત્યાં તાપી ઉપર, ગાલીચા ઉપર નમાઝ પડી શકાય છે, અને માર્બર ઉપર તો થઈ શકે જ છે. માર્બર, જેને સંગે મરમર અથવા આરસપાણું કહેવામાં આવે છે, તેના ઉપર સજદો જાયઝ છે. તો મસ્જિદમાં જ્યાં માર્બર હોય ત્યાં નમાઝ અદા કરવી, જેથી આપણો સિજદો સરખી રીતે, સહી રીતે થઈ જાય. અને આપણે ગાલીચા, તાપી ઉપર બેઠા હોય તો પોતાના કપડા ઉપર અથવા પોતાના હાથની હથેળીની પીઠ ઉપર સજદો કરી શકીએ છીએ. નમાઝમાં 7 ભાગો જમીન ઉપર રાખવા વાજિબ છે, યાને કપાળ, 2 હાથની હથેળીઓ, 2 ગોઠણો અને પગના 2 અંગૂઠાઓ. તો હાથને હથેળીના અંદરના ભાગમાં સજદો ન થઈ શકે. નમાઝ બાતિલ થશે, કેમ કે હથેળી જમીન ઉપર રહેવી જોઈએ. પણ હથેળીનો પાછલો ભાગ, પીઠ, વાંસાનો ભાગ, જ્યારે હથેળી જમીન ઉપર પડી હોય તો એના ઉપરનો ભાગ ઉપર સજદો થઈ શકે છે. અને મોહરની બદલીમાં પોતાની હથેળીના પાછલા ભાગ ઉપર અથવા પોતાના કપડા ઉપર સજદો કરી લેવો. જો કે પોતાના કપડા ઉપર અગર સજદો થઈ શકતો હોય તો બીજી વસ્તુ ઉપર સજદો કરવામાં આવે નહીં.
ઘણી વખત તમે એવું સાંભળશો જ્યારે લોકો હજમાંથી કે ઝિયારતમાંથી આવતા હોય એમ બોલતા હોય, એમ ફખ્ર કરીને બોલતા હોય કે મને કોઈ જાતનો વાંધો આવ્યો નહીં, હું તો મોહર રાખીને સજદો કરતો હતો, અને પછી જ્યારે ઊભો થાઉં તો મોર ઊભા થતી વખતે ઉપાડી લેતો અને સજદો કરું ત્યારે પાછો જમીન ઉપર રાખતો. પરંતુ તેને ખબર નથી કે એમ કરવાથી ગુનાનું કામ કર્યો છે કે સવાબનું. એમાં કોઈ કમાલ નથી કે મોહર રાખ્યો, એમાં તમારો કોઈ મોજીજો નથી. અગર મોહરને લોકો ઉપાડી જઈ કચડી નાખતે, કટકે કટકા કરી નાખત, ચૂરો કરી નાખત, અથવા કોઈ એવી જગ્યામાં ફેંકીને બેઇજ્જત કરત તો તમને શું ફાયદો થાત? ઉલટું તમે ગુનાનું કામ કર્યા. મોહરને અપમાનવાળી જગ્યામાં મોકલી દીધું અને પછી તમે એવી જ રીતે નમાઝ પઢી જેમ બીજાઓએ પઢી, જેમ આગા સિસ્તાનીએ ફરમાવ્યું હતું, તો શા માટે પહેલાથી એમ જ ન કર્યું? અગર તમને તે વખત મારપીટ કરત કે પોલીસ સ્ટેશનમાં લઈ જાત તો તમારા બધા કાફલાવાળા તકલીફમાં મુકાઈ જાત. તો તેમાં શું બહાદુરીનું કામ તમે કર્યું? તમારા દેશમાં તબલીગ કરીને તમારી બહાદુરી દેખાડો. તમારા ગામમાં, તમારા દેશમાં તો કોઈ તમારા જેવો બહાદુર તો દેખાતો નથી, અને અહીંયા તમે બહાદુરીની વાત કરો છો. જે તમે કર્યા એ બિલકુલ વખાણને પાત્ર નથી. તે કોઈ ઈમાનદારની નિશાની નથી. ઈમાન તો કહે છે કે તકૈયા કરો, ડિસિમ્યુલેશન de foi અપનાવો. આગા સિસ્તાની જેમની આપણે તકલીદ કરીએ છીએ તે પણ તકૈયા કરવાનો હુકમ આપ્યો છે. તો કોઈ જાતની તેમાં જીદ કરવાની નથી, હઠ પકડવાની નથી. હું તમારી સામે બે મસાયેલ લાવ્યો છું. ઘણા મસાયેલો છે, આ બે આજના પ્રોગ્રામમાં પૂરતા રહેશે, એ તમને સંતોષ આપી દેશે. એક છે page 282, મસઅલો 1081, page 282 નંબરનું પાનું, મસઅલો છે 1081. બીજું page 284, મસઅલો 1093, 284 નંબરનું પેજ છે અને મસઅલો નંબર છે 1093. એ બંનેને વારાફરતી એક પછી એક વાંચું છું. સૌ પ્રથમ મસઅલો 1081, 1081. જે સ્થળે, જે જગ્યાએ ઇન્સાનને તકૈયા કરવાની જરૂરત જણાય, એટલે પોતાના ઈમાનને સતાડે, એને છુપાવે, બતાડે નહીં, ત્યાં ગાલીચા એટલે તાપી, મોકેત વગેરે ઉપર સજદો કરી શકે છે. આગાએ સિસ્તાનીનો મસઅલો છે. અલી અલ હુસૈની સિસ્તાની સાહેબ મદ્દઝિલ્લાઉલ આલી, અલ્લાહ તેમના દરજ્જાને બુલંદ કરે, તેમના ઇલ્મ અને ઉંમરમાં વધારો કરે, તેમને હર હંમેશા દરેક બલ્લા અને મુસીબતથી બચાવી પોતાની હિફાજતમાં રાખે, અને તેમનો છાયો પણ આપણા માથા ઉપર હંમેશા કાયમ રાખે. એ આ ફરમાવે છે. તમે મસઅલો તપાસી શકો છો, એટલે જ તમે પૂરતી રેફરન્સ આપો છો કે જેથી કોઈ અર્થનો અનર્થ અને ગેરસમજ ન થાય. આગા ફરમાવે છે, અને લાઝિમ નથી કે નમાઝ પઢવા માટે બીજી જગ્યાએ, બીજા સ્થળે જાય, અથવા નમાઝ અદા કરવામાં એટલી ઢીલ કરે, એટલું મોડું કરે કે એ જ જગ્યાએ તકૈયા વિના નમાઝ પઢી શકે છે. એટલે ત્યાં જ તમે નમાઝ પઢી લ્યો. એ વાટ જોવાની નથી કે એનો ટાઈમ પછી આવે અથવા બીજી જગ્યામાં જાઓ કે જ્યાં મને સહેલાઈ થઈ પડે. નહીં, અહીંયા તમે નમાઝ પઢી લ્યો ટાઈમસર એ જગ્યા ઉપર, અને તકૈયા પ્રમાણે ગાલીચા ઉપર સજદો કરી લ્યો. પણ જો શક્ય હોય, અગર બની શકે, પોસિબિલિટી હોય કે સાદડી અથવા એવી વસ્તુ કે જેના ઉપર સજદો જાયઝ છે, તેના ઉપર એવી રીતે સજદો કરે કે તકૈયાનું ઉલ્લંઘન ન થાય. આગા કહે છે કે તકૈયા તૂટે નહીં, તકૈયાને ધક્કો લાગે નહીં, તકૈયાને તોડવું નહીં. અને અહીંયા પણ મોહરની વાત નથી કરતા, સાદડીની વાત કરે છે કે સાદડી અથવા એવી વસ્તુ કે જેના ઉપર સજદો જાયઝ છે, જેની રજા છે, પરવાનગી છે, તેના ઉપર એવી રીતે સજદો કરે કે તકૈયાનું ઉલ્લંઘન ન થાય ને તોડવામાં ન આવે. તો એવા સંજોગમાં ગાલીચા વગેરે ઉપર સજદો ન કરવો જોઈએ, અને આ સાદડી ઉપર કરે અગર તેને કોઈ વાંધો ન હોય, એને કોઈ વાંધો ન આવી શકતો હોય. હવે હું મસઅલો 1093, 1093 નંબરનો મસઅલો વાંચું છું, જે તમે મને સાંભળી રહ્યા છો.
એને પણ તમે કિતાબની અંદર તપાસી શકો છો. અગર કિતાબ સામે મૌજૂદ હોય તો મારી સાથે તમે વાંચી પણ શકો છો. જેવું લખેલું છે એ જ તમારી સામે શબ્દ શબ્દ વાંચું છું. અગર એવી વસ્તુ, એવી ચીજ કે જેના ઉપર સિજદો સહી છે, કબૂલ છે, માનવાને લાયક છે, તો હાસિલ ન થઈ શકે, અથવા હાસિલ હોય એ ચીજ તમારી પાસે છે પણ સખત ઠંડી છે અથવા ગરમી છે, તો સખત ઠંડી કે ગરમીને કારણે તેના ઉપર સિજદો ન કરી શકતો હોય, ચીજ સામે છે પણ સજદો નથી થઈ શકતો, આ કારણે તો ડામરની પહેલી પસંદગી કરવી જોઈએ. ડામર એટલે ગુદરો, બિચ્યુમ, આસ્ફાલ્ટ. તો આગા કહે છે ડામરની પહેલી પસંદગી કરવી જોઈએ, એટલે ગુદરો ઉપર, બિચ્યુમ ઉપર સજદો કરી લેવો. પણ જો તેના ઉપર પણ સજદો ન કરી શકતો હોય તો પોતાના કપડા ઉપર યા હથેળીની પીઠ ઉપર સજદો કરે, અથવા એવી બીજી ચીજ ઉપર સજદો કરે કે જેના ઉપર ઇખ્તિયારની હાલતમાં સજદો સહી નથી, પણ અહવતે મુસ્તહબ છે, સારું છે, બહેતર છે, એમાં સવાબ છે, રેકોમાંદે છે કે જ્યાં સુધી પોતાના કપડા ઉપર સજદો કરી શકતો હોય ત્યાં સુધી કોઈ બીજી વસ્તુ ઉપર સજદો ન કરે. એટલે પહેલે મોહર છે, પછી ડામર છે, અને પછી કપડાં છે, અને પછી હાથની પાછલી હથેળી છે, પાછલો ભાગ, અને જો કાંઈ ન મળી શકે છેવટમાં એના ઉપર પણ સજદો થઈ શકે કે જેના ઉપર સજદો આમ કરવો કબૂલ નથી, સહી નથી, માન્ય નથી. કોઈ એવી વસ્તુ ઉપર જેમાં સજદો ન થઈ શકતો હોય તો પણ એના ઉપર સજદો કરી લેવો. અગર હાથ ઉપર ન થઈ શકતો હોય, કપડા ઉપર ન થઈ શકતો હોય, ડામર ઉપર ન થઈ શકતો હોય, મોહર ઉપર અથવા એના જેવી બીજી કોઈ વસ્તુ, લાકડું, કાગળ ઉપર ન થઈ શકતો હોય તો પછી એના ઉપર થઈ શકે કે જેના ઉપર રજા નથી. એટલે આગાએ એક પછી એક એનો તરીકો બતાવ્યો છે કે કેના પછી કઈ વસ્તુ વાપરવી. અવ્રત તો સ્ત્રી તો પૂરા પડદામાં હશે અને પોતાનું કોઈ કપડું ઉતારી શકશે નહીં, પરંતુ મર્દ જણ અગર વધારે કપડાં પહેર્યો હોય અને તેમાંથી એક ઉતારીને સજદાની જગ્યા ઉપર પાથરી આપી શકતો હોય તો તેમ થઈ શકે છે. અને એમ પણ ન કરી શકે કારણ કે બહુ જ ઠંડી પડી રહી છે, અથવા કપડાં પૂરતા નથી, અથવા કોઈ જાતનો ડર છે. જેવી રીતે આગા કહી ગયા કે સખ્ત ઠંડી છે અને સખ્ત ગરમી છે, જો કે સજદો થઈ શકે એવી વસ્તુ હાજર છે પણ એના ઉપર નથી થઈ શકતું, તો આ હાલત હોય તો પોતાના હાથની હથેળીના પાછલા ભાગ ઉપર કપાળ રાખીને સજદો કરી શકે છે. આ તો સહેલી વાત છે, એવી વસ્તુ હવે ગોતવાની કંઈ જરૂર નથી. પોતાનો હાથ તો છે, એ સજદામાં જ્યારે હથેળીને રાખશે તો એવી રીતે રાખે કે એનો પાછલા ભાગ ઉપર, એના વાંસા ઉપર, એટલે આ હથેળીનો પાછલો ભાગ છે એના ઉપર સજદો કરી લે. એ તો કોઈ મોટી વાત નથી. યાદ રાખવું તે છતાં કે ખિસ્સામાંથી રૂમાલ કાઢીને રૂમાલ ઉપર સજદો થઈ શકશે નહીં. કારણ કે હમણાં કપડાની વાત થાય તો કોઈ એમ ન કહે કે મારા ખિસ્સામાં કપડાનો એક રૂમાલ છે તો એ રૂમાલ હું પાથડી દઉં. તો ખિસ્સામાંથી રૂમાલ કાઢીને રૂમાલ ઉપર સજદો થઈ શકશે નહીં. અગર તે રૂમાલ કપડાનો છે, ટીસ્યુનું બનેલું છે, નહીં થાય. પણ જો મુશવારા પાપિયે હોય, કાગળનો રૂમાલ હોય, ટીસ્યુ પાપર હોય, એટલે કાગળનો રૂમાલ હોય, તો તેનાથી વધારે સારું કાંઈ નહીં. અગર કાગળ ટીસ્યુ પેપર ઉપર જો થઈ શકતું હોય, મુશવારા પાપિયા ઉપર થઈ શકતું હોય તો તેના ઉપર વધારે સારું, એના ઉપર સજદો કરે. અને એ પણ ન હોય તો પછી હાથની હથેળીના પાછલા ભાગ ઉપર છેવટમાં કરી લઈએ, સજદો થઈ જશે, નમાઝ થઈ જશે. ઇન્શાલ્લાહ અલ્લાહ પણ કબૂલ કરશે. બેહક્કે ફાતિમત વ અબીહા વ બાલીહા વ બનીહા વ સિર્રલ મુસ્તૌદઅ ફીહા. અલ્લાહ મારી અને તમારી, આપણી દરેકની ઇબાદતને અને ખિદમતને કબૂલ કરે. તે દુઆની સાથે હું તમને છોડું છું. ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ.